હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં। આજે આપણે બનાવીશું ઘઉંની મસાલા પૂરી। આજે આપણે બનાવવાના છીએ મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી ફરસી પૂરી। મેંદા વગર ઘઉંના લોટની બનાવવાના છીએ। તો આપણે મસાલા ફરસી પૂરી મેથી નાખીને બનાવવાના છીએ, તો બહુ જ ટેસ્ટી એવી બનશે। જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ચા સાથે આ પૂરી ખાઈ શકીએ છીએ। તો ચાલો બનાવીએ। તો પૂરી બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ રોટલીનો જે આપણે લોટ રેગ્યુલર વાપરતા હોઈએ છીએ તે લોટ લીધો છે। તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશ, 1 ચમચી ખાંડ, 2 ચમચી મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી અજમા અને થોડા તલ એડ કરી દઈશું। અને હવે આપણે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મોણ માટે 2 ચમચી તેલ એડ કરી દઈશું। આ બધા મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે લોટમાં મોણ બરાબર છે। આપણે આ રીતે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી બરાબર વળી જાય છે। તો આપણું આ મોણ અહીંયા બરાબર છે। તો હવે આપણે તેમાં મેથી એડ કરવાના છીએ। તો મેં અહીંયા ફ્રોઝન મેથીને આ રીતે પલાળી લીધી છે। મેથીને એડ કરી દઈશું। 3 થી 4 ચમચી દહીં એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી એડ કરીને પૂરી માટેનો થોડો કડક લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 થી 15 મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈએ। હવે લોટને બરાબર મસળી લેવાનો છે। તો આપણે જોઈ શકીએ છીએ કે લોટ એકદમ સરસ મસળાઈને રેડી થઈ ગયો છે। તો હવે લોટમાંથી આપણે થોડો ભાગ લઈ તેના નાના નાના લુવા તૈયાર કરી લઈશું। આપણે જે સાઈઝની પૂરી બનાવી હોય તે પ્રમાણે આપણે લુવા રેડી કરી લઈશું। તો હું અહીંયા નાની નાની પૂરી બનાવવાની છું, તો મેં આટલા લુવા બનાવ્યા છે। તમે તમારા પસંદ પ્રમાણે સાઈઝના લુવા બનાવી શકો છો। તો આપણા બધા જ લુવા બનીને રેડી થઈ ગયા છે। તો મેં તેને સહેજ તેલવાળા કરી રાખ્યા છે, જેથી વણતી વખતે પાટલી સાથે ચોંટે નહીં। હવે આપણે તેને પાટલી પર રાખી અને વણી લઈશું। તો પૂરીને આટલી પતલી વણીશું અને કાંટા ચમચીની મદદથી આપણે તેમાં આ રીતે હોલ પાડી દઈશું, જેથી આપણી પૂરી ફૂલે નહીં। તો આપણી બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરી લઈશું। તેલ તળવા માટે રેડી છે કે નહીં તે ચેક કરી લઈએ। તો આ રીતે થોડો લોટ એડ કરી અને આપણે જોઈ શકીએ છીએ કે લોટ તળાઈને તરત જ ઉપર આવી ગયો। તો પૂરી તળવા માટે આપણું તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બધી જ પૂરીને એક એક કરી અને તેલમાં એડ કરી દઈશું। ગેસની ધીમી ફ્લેમ પર આપણે તેને તળી લેવાની છે। તો આ પૂરીને આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાની છે, જેથી આપણી પૂરી ફરસી તૈયાર થાય। જો ગેસની ફાસ્ટ ફ્લેમ પર આપણે તેને તળી લઈશું તો ઉપરથી લાલ થઈ જશે અને તે પછીથી ઢીલી લાગશે। તો એટલે આપણે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તળી લેવાની છે। તો પૂરીનો કલર સહેજ ગોલ્ડન થઈ ગયો છે। તો આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે તેને હવે કાઢી લઈશું। આ રીતે આપણે આપણી બધી જ પૂરીને તળી લેવાની છે। તો એકદમ ટેસ્ટી અને ફરસી પૂરી બનીને રેડી છે। ઘરમાં નાના બાળકો હોય તો બાળકોને નાસ્તામાં પણ આપી શકાય તેવી ટેસ્ટી અને ફરસી પૂરી બનીને રેડી છે। તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફરસી તૈયાર થઈ છે। તો આપણી આ ફરસી મસાલા પૂરી બનીને રેડી છે। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।